તો ફાઇનલી હું બની ગયો કાકા પરડાનું શાક. પરડાનું શાક બની ગયું છે. હાલો મિત્રો, તો હું સો વિඤ્ઞો, આ છે લાલો, એટલે કે મારા કાકા ફેંકી દુનિયા ફાઈજી વાળા. અને આજ આપણે શું કરવાનું છે? એક નવું કરવાનું છે. નવું કરવાનું છે એટલે શું કરવાનું? નવું આપણે ઓલો પરડા આવે ને બાવળિયાના, એનું શાક બનાવવાનું છે. એનું શાક બને તો આપણે બનાવવાનું છે. હું હાલી લીગરાવ એનું શાક બનતું છે કે બનાવવાનું છે. તો એ બનાવવું જ છે. હા તો મિત્રો હાલો, આવું શાક અત્યાર સુધી YouTube માં નહીં તમે જોયું. નહીં જોયું હોય ને? હાલો તો હવે આપણે દેખાડી દઈએ. તો શાક બનાવવાનું છે, ખાવાનું નહીં? ખાવાનું છે. તમે ખાઓ કે? હા હાલો તમે બે ખાવાના પેલા હે ને બનાવીશું. પેલા બનાવી એમ બે શાક બનાવતા આવડતું નહીં, આવડે બનાવતા? અહીં તો પરડા ગોતવા જવાના છે. તો પેલા ઈ ભવડાઈ જાય ભાઈ, શાક બનાવતા આવડે? શાક તો બનાવીશું આપણે. ત્યાં મરતું તમે નાખીને ને બનાવી પેલા દહીં ભવડા ગોતવા ને પછી શાક બનાવી અને અમે ખાઈ જી હોય. હાલો તો ભવડા ગોતવા જાય. લેવા તો આપણે તોડી.
વાહ વિન્યા વાહ. બધાને તો ફાઇનલી હું બની ગયો કાકા પરડાનું શાક. પરડાનું શાક બની ગયું છે. બાવળિયાના પરડાનું શાક. શાક. આવું શાક તમે YouTube માં અત્યાર સુધી આવો વિડિયો નહીં જોયો. જોયો? જોયો નહીં એવું લાગે છે પણ ઈ જ મેં ઘડીક વાર હમ. ઉતાવળ સી રીતે સાચી કીઝું બનાવી છે હાલો તો ફાઇનલી કેટલા કોણ ટેસ્ટ હા. હાલો તો આ રોટલાનો બટકો લીલો પેલા મારે તો લુખું ખાવું છે પેલા. લુખું ખાવું હે હા. હાલ તો તું લુખું ખા અને હું છે કે લાગે તો કેમ લાગે જોઈ લો હો બરાબર હો પેલા એક આ એટલો બટકો હે કે પેલા એટલું ખાઈ લો એક નંબર લાગે. આ તો થાય મુઈ જા આ પૌડો ખાવા દે ને હવે કેમ આમાં તો બિયા છે. બે હે વાહ વાહ લાલા વાહ હું બીજું કઈ શાક તો નહીં મૂકે તને તું ભરે આ લીલો પાવડો કેમ થાય એક નંબર એક નંબર. એટલે આ શાક બનાવવા જેવું છે ટમેટો બહુ મસ્ત. ટમેટો મસ્ત છે હમ. જોવા દે તો એક નંબર અરે ભાઈ આ શાક તો મજા આવી ગઈ ભૂખ લાગી આપણે બનાવ ખાવા માંડ્યા તે તો મસ્ત હો ભાઈ ને મજા આવી તને હું તો ખરું આ છોકરા હુકલ પડા લુખા ખાતા હોય પણ શાક કેટલું મીઠું થાય. આપણે થઈ નતું આવું બની થઈ નતું
શાક એક એક નંબર શાક બને. આવું શાક અત્યાર સુધી તમે લોકો નહીં ખાધું. હજી સિટીમાં રહેતા હોય છે, મસ્ત સિટી વાળા કોઈ જી આ શાક નહીં બનાવ્યું. બાકી ગામડા વાળા ક્યારેક બનાવ્યું તો બનાવ્યું તો આવું પણ કોણ બનાવે, આવું ન બનાવ્યું દાદા. આવું જંગલમાં આવું શાક બને, કારણ કે જંગલમાં જંગલમાં પડા કવડા મળે, આ તો મળે બીજું હોય ને. વાહ વાહ, વિનય વાતે મસ્ત શાક બનાવ્યું એમ તો કે દાદા. શાક એક નંબર. હો ભાઈ, આ વિનોદભાઈ ની મહેનત છે. હવે અમે 2-3 શાક બનાવ્યું. બે થી બનાવ્યું એક નંબર. ફાઇનલી મિત્રો છે ને અમે તો ધરાઈ ગયા છીએ, કેમ કે અને રેસીપી અમારી ખૂબ સારી બની સારી છે. બની છે. પહેલી વાર રેસીપી બનાવી એમ. લાગતું નતું કે હકીકતમાં આવી બનશે. અમને એમ નતું કે આ તો હાવ ફેલ થાય, પણ ને ફેલ નો આ વિડીયોમાં તમે થોડોક સપોર્ટ કરશો ને તો આપણે નવી નવી રેસીપી બનાવતા રહીશું. બરોબર ને? હાવ ગાંડા જેવી નવી નવી કોઈ નો બનાવ્યું ને એનું એનું કોઈ શાક ન બનાવ. બનાવી એવી રેસીપી આપણે બનાવવાની બનાવવાની છે. છે અત્યાર તો સુધી. હવે આટલું બધું અમારથી નહીં ખૂટે. શાક હકીકત મિત્રો જેવું વિચાર કરતા ને એની કરતા પણ એક નંબર best, છે. હજી મને best. ખાવાનું મન થાય. તમને એમ લાગતું કે આ શું કે નખરા કરે છે, એમ તો જોઈ લો પડો હે. ને જે આ સરીગવાની સીંગું સુંસી એવું મજા આવે. હા, તો એ બહુ જ મજા આ આવે. જે જો. સરીગવાની સીંગું હોય એવું લાગે છે મિત્રો. તમને એમ લાગે કે આ તો ખોટા ખોટા ખાતા નથી એમ. જો એક નંબર હે મિત્રો હાસુ. તો બા આજનો વિડિયો અહીંયા હતી કંઈક નવું નવું આવા જાણવા મળશે તમને નવી નવી રેસીપી. તો આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હું અને ને એક મારા લાઈક કાકા બે કરવાનું ભૂલતા નહીં. હાલો બનાવીશું બીજું મારા નવી કાકા રેસીપી આપણે પાછા બનાવીશું. નવી રેસીપી સાથે મળશું. બાય બાય.